બાર પબ્લિક વધારે છે, મીડિયાને ટાઈમ નહીં મળે. આપી દે આવો તો કનેક્શનભાઈ થોડા આગળ ત્યાં આવો તો જોશીભાઈ. જામીનની શરતો વિશે શું કહેશો ચેતરભાઈ? હા, જામીનની શરતો વિશે શું કહેશો ચેતરભાઈ? શું કહેવું છે? નામદાર કોર્ટના જે પણ નિર્ણય છે એને માન્ય રાખીએ છીએ. આવનાર દિવસોમાં આગળ પડકારીશું જે પણ શરતો છે. અને શું દર્શક મિત્રો, ચૈતર વસાવા જેલની બહાર આવતા મીડિયા સામે જણાવી દીધું કે હું સાચો છું ને સંજય વસાવા ખોટો છે. મિત્રો, ઘણા બધા લોકો બે મહિનાથી જાણવા માંગતા હતા કે ચૈતર વસાવા સાથે ઓફિસની અંદર શું ઘટના બની હતી. ચૈતર વસાવાએ સંજય વસાવાને છૂટું ગ્લાસ માર્યું હતું કે નહોતું માર્યું. તો આજે ચૈતર વસાવાએ ખુલાસો કરી દીધો, હું સાચો છું, મેં સંજય વસાવાને ગ્લાસ નહોતું માર્યું. કારણ કે આ વાત જાણવા માટે ઘણા બધા લોકો ક્યારના રાહ જોઈને બેઠા હતા. તો ચૈતર વસાવાએ શું મીડિયા સામે જણાવી દીધું? તો મિત્રો, જાણીએ સાચી માહિતી આપણે આ વિડીયોની અંદર. વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. વિડીયો બહુ સારો થવાનો છે. તમે ચૈતર વસાવાને સપોર્ટ કરતા હોય તો વિડીયો પૂરેપૂરો જોજો, કારણ કે આ વિડીયોમાં અંતે એક મોટો ખુલાસો થયો છે. ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા હતા કે ચૈતર વસાવા સાચા સાબિત થાય, સંજય વસાવા ખોટા છે. મિત્રો, આપણે બંનેમાંથી કોઈને ખોટા સાબિત નથી કરતા. લોકો કહી રહ્યા હતા ને લોકો જણાવતા હતા. તો આજે ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે. તો શું ચૈતર વસાવા જેલની બહાર આવીને મીડિયાને જણાવી દીધું, હું સાચો, મેં સંજય વસાવાને ગ્લાસ નથી માર્યું કે મેં આદિવાસી મહિલાને અપશબ્દમાં વાતો નથી કરી? તો હા મિત્રો, 8 સપ્ટેમ્બર આજે હકીકત જાણવા મળવાની છે. ચૈતર વસાવા ખુદ તેમના મોઢે બતાવશે અને આજે પૂરી સરકાર, મીડિયા અને આદિવાસી સમાજના લોકો, અન્ય સમાજના લોકો, બધા સમાજના લોકોને જાણવા મળવાનું છે કે ચૈતર વસાવા સાચા છે, ખોટા છે. એ બધી માહિતી આજે આપણને જાણવા મળવાની છે. આજે આખરે બે મહિના બાદ આજે સત્ય સામે આવશે અને સત્યની જીત થશે. સાચું કોણ છે અને ખોટું કોણ છે આજે બે મહિના પછી ખબર પડશે. મિત્રો, ચૈતર વસાવાના ઘણા બધા વખત જામીન રદ થયા, ચૈતર વસાવાને જેલમાંથી છોડવામાં ન આવ્યા. તો ચૈતર વસાવા ભલે 3 દિવસ માટે જેલની બહાર આવી રહ્યા છે, પણ ચૈતર વસાવા બતાવશે સાચી હકીકત. તો જાણવા માટે વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. મળીએ એક નવા વિડીયો સાથે.